એકના એક સરોવરના થયા અનેક વખત લોકાર્પણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ સરોવરના કરી ચૂક્યા છે ઉદ્ઘાટન। પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત સરોવરના અનેક વખત એ થઈ ચૂક્યા છે લોકાર્પણ। વધુ એકવાર કરાયું બે સરોવરનું સવજી ધોળકિયાએ લોકાર્પણ। સમાચારોમાં આગળ વાત કરીએ એ અમરેલીના લાઠીની કે જ્યાં એકને એક તળાવનું વારંવાર એ લોકાર્પણનો મામલો સામે આવ્યો છે। લાઠીના દુધાળા ખાતે ફરી સરોવરના કરાયા લોકાર્પણ। એકના એક સરોવરના થયા અનેક વખત લોકાર્પણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ સરોવરના કરી ચૂક્યા છે ઉદ્ઘાટન। પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત સરોવરના અનેક વખત એ થઈ ચૂક્યા છે લોકાર્પણ। વધુ એકવાર કરાયું બે સરોવરનું સવજી ધોળકિયાએ લોકાર્પણ। સરોવરના ખૂણાઓ બદલાવી અને સવજી ધોળકિયા શું કરાવી રહ્યા છે લોકાર્પણ? રાજ્યના ડીજીપી વિકાસ સહાયના વરદ હસ્તે કરાયું વધુ એક વખત આ સરોવરના ખૂણાનું લોકાર્પણ। ડીજીપી વિકાસ સહાય પદ્મશ્રી મનોજ જોશી અને જય વસાવડા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ ધનિષ્ઠા સરોવર અને રાધા સરોવર નામ આપીને સવજી ધોળકિયાએ ફરી કરાવ્યું લોકાર્પણ। સરોવર નિર્માણમાં અલગ અલગ ખૂણાઓ પર લોકાર્પણ કરાવે છે સવજી ધોળકિયા। બુદ્ધિપૂર્વક એક જ સરોવરના અલગ અલગ નેતાઓના વરદ હસ્તે આજે સરોવર બંધાઈ રહ્યું છે તેના લોકાર્પણ થઈ રહ્યા છે। વારંવાર આજે સરોવર બની રહ્યું છે। આ સરોવરના અલગ અલગ ખૂણાઓના લોકાર્પણ અલગ અલગ નામ આપી અને એકના એક સરોવરનું વારંવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીથી લઈ અને અનેક નેતાઓના હસ્તે આ લોકાર્પણ થયું હોવાની વાત એ સામે આવી રહી છે। ત્યારે ફરી વખત એ જ તળાવના અલગ ખૂણાના બે સરોવરના નામ આપી અને સવજી ધોળકિયાએ એ રાજ્યના ડીજીપી વિકાસ સહાયના વરદ હસ્તે એ લોકાર્પણ કરાવ્યું અને સાથે જે રીતના ત્યાંથી એક બાદ એક જે ઉપસ્થિત હતા નેતાઓથી લઈ અને આગેવાનો અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના લોકો તેમને શું કહ્યું આવો તે પણ સાંભળીએ। રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર આવા બે સરોવરનું આજે ઉદ્ઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા તેમજ પ્રવરા યુનિવર્સિટીના વીસી પાટીલ સાહેબ પણ હતા અને સવજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જ્યાં આજે પાણીની અછત છે ત્યારે ભારત તો સુજલામ સુફલામ છે તો એક જાગૃતિ શું કરી શકે અને જેમ ગીતામાં કર્મયોગમાં કહ્યું છે કે યોગ કર્મ સુકૌશલ કે આ કાર્યને યોગ માની યજ્ઞ માની અને સમર્પણ ભાવથી આ કર્મ જે છે એ સવજીભાઈએ કર્યું એ સંપૂર્ણ ભારતના વિકાસ માટે એક મહત્ત્વની પ્રેરણા ચોક્કસ રૂપે બની રહેશે કે જે 2047નો ભારતનો જે નકશો આપણા વડાપ્રધાન લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લક્ષ્ય જોઈ રહ્યા છે એ લક્ષ્યમાં આવા કાર્યો જો સમાજોન્મુખ કાર્યો જો સમાજ તરફથી થાય તો કેટલું મોટું કાર્ય થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ છે। આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢી પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવો એનું ધ્યાન રાખવું, પાણીનું ધ્યાન રાખવું, ડેમનું ધ્યાન રાખવું, પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું, પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે એટલે સરોવરનું નામ અમે અમારા વાહિકનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે, એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય। સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા છે।
આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે, અને બધા પરિવારનો હિસ્સો છે. હા, પણ પૈસેથી હિસ્સો છે, આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાંટ્યો છે. અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે. કે વિકાસ સહાય સર, જે હું એમને 20 વર્ષથી ઓળખું છું, જે એણે રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે, એક લીડર તરીકે, એક પોલીસ અધિકારી તરીકે 100% નિભાવેલી છે. જે અમે લોકો અમારી નિભાવી છે એમ એ નિભાવે છે. એવી રીતે મનોજભાઈ છે, એવી રીતે રાજેન્દ્રભાઈ પાટીલ છે. આ બધાના નામ સાથે બધાના જોડાય અને બધા એનું ધ્યાન રાખે. આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે, સરોવરની કેર રાખે, પ્લાન્ટેશનની કેર રાખે. આવા ભાવથી અમે આ 2 કર્યા, પણ એની આગળ 2 બીજા સરોવર કર્યા. 4 ભાઈઓ છીએ, ચારેય ભાઈઓના વાઈફના નામના મંજુલા સરોવર, ગૌરી સરોવર, રાધા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર, આ 4ના અમે ઓપનિંગ કર્યા. આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું, એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું. એમના ફાધર, એમના મધર, પરિવારના નામ હરિકૃષ્ણ, રાધા, ભારત માતા, જેમાં બધાને જોડવાનું. દાદા સરોવર, જે હનુમાનજી દાદાનું નામ આપ્યું હતું, જેમાં બધાએ જોડાય કેવી રીતે, સમાજ કેવી રીતે જોડાય, એક નાગરિક કેવી રીતે જોડાય અને પરિવાર કેવી રીતે જોડાય, એવા હેતુથી આ નામનું આજે ઓપનિંગ કર્યું છે. થેન્ક યુ વેરી મચ. અમારા સૌજીભાઈ ધોળકિયા જે છે ને, એ કર્મઠ માણસ છે, ગીતાને પચાવીને બેઠા છે. તો એ કર્મયોગ કરતા જ રહે છે. અને એમના કર્મયોગની અંદર એમણે બહુ મોટી ક્રાંતિ કરી કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ, પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં. ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની, પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો. તો એણે દુધાળા ગામની અંદર આવા તો 160 તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ. એમાં આજે 4 સરોવરોનું લોકાર્પણ હતું. આ ભીનાશ જે છે ને, એમાંથી જ સંબંધો ખીલે. જેમ ભીનાશ હોય ત્યાં હરિયાળી હોય, લીલોતરી હોય, ફૂલો હોય, એમ સંબંધો પણ આ ભીનાશથી ખીલે. આ ભાવની ભીનાશના માણસ છે સૌજીભાઈ. એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે, અમારું ગામ છે, એને કેમ ડેવલપ કરવું, કેમ વધારે આગળ વધારવું, એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી. ઈશ્વરના આશીર્વાદ છે એમની ઉપર. અને બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે દરેક માણસ મોટો તો થાય, પણ મોટા જે વૃક્ષ હોય એના ફળ જે છે એ મીઠા લાગે ત્યારે એના મૂળિયા ઊંડા ઉતરેલા હોય, ધરતીમાં તો લાગે. દુધાળા એમનું વતન છે, તો એમને મૂળિયા ઊંડા ઉતાર્યા છે અને એમાંથી મીઠા ફળ મળ્યા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.